ખેડામાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને તેમણે જણાવ્યું છે કે પશુપાલકોના હિતની વાત કરું છું। અત્યાર સુધી અમૂલના ચેરમેન સમક્ષ અમે 10 મુદ્દાઓની માંગ કરી છે તેમજ આ વાતચીત દરમિયાન ભાજપના પ્રદેશના નેતાઓ દ્વારા અમૂલના ઠરાવો ન થાય તે માટે તમામ ધારાસભ્યોને સૂચના અપાઈ તેવો કેસરીસિંહજીએ આક્ષેપ કર્યો છે। કે ભાઈ સ્થાનિક દૂધ ભરતા હોય પશુપાલકો એના દીકરો હોય કે દીકરી એના ભણતર પ્રમાણે એને નોકરી મળે એની ચિંતા કરવી જોઈએ, એનો ઠરાવ કરો। તો એમને તે દિવસ પણ આ પાડી કે ઠરાવ કરી દઈશું। બીજી વાત હતી બ્લોકની પ્રમાણે, બ્લોક નહીં પણ જનરલ ઇલેક્શન થાય એની ચિંતા કરીએ છીએ અમે। ત્રીજા નંબરનું 3 સરકારી જે પ્રતિનિધિ મૂક્યા છે નાબૂદ થવા જોઈએ અને 12નું બ્લોક આખું અમૂલનું સંચાલન કરે એવી અમારી માગણી છે।